એફએડબલ્યુ કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે। ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવાને લઈને માંગ યથાવત છે। ખાતાકીય પરીક્ષાની મુક્તિની પણ કર્મચારીઓની માંગ છે। પોતાની માંગણીઓને લઈને 17 માસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર કર્મચારીઓ ઉતર્યા છે। રાજ્ય સરકારે કર્મચારીઓને કામ પર પાછા ફરવા માટે પણ નોટિસ પાઠવી છે। બરોબર છેલ્લા અઠવાડિયાથી હડતાલ ચાલી રહી છે। સરકારની અંદર અવારનવાર આવેદનો આપેલા છે, પરંતુ સરકાર અમને ખાલી આશ્વાસન આપે છે। એટલા માટે ગુજરાતના તમામ જિલ્લાના કર્મચારીઓ અમે એકસાથ ભેગા થયા છે। અમને એસ માર્ક પણ લાગુ કરવાની ધમકી પણ આપેલ છે, બરોબર। અને છતાં પણ અમે અમારા જે ધ્યેય છે એના માટે અમે મક્કમ રહ્યા છીએ। અમારી હડતાલ મુખ્ય બે માંગો પર છે। એક, ખાતાકીય પરીક્ષા રદ કરો, જે અમારા એફએડબલ્યુ એમપીએડબલ્યુ પહેલેથી ટેકનિકલ છે અને જ્યારે નોકરીમાં જોડાય છે તે પહેલા 2 વર્ષનો કોર્સ કરીને આવે છે, ત્યારબાદ ગૌણ સેવા પસંદગી પાસ કરીને આવે છે, ત્યારબાદ ચાલુ નોકરીએ બી ટ્રેનિંગો હોય છે અને જ્યારે પ્રમોશન ને ઉચ્ચતર માટે બી અમારી ઓલરેડી અમારા ખાતામાં એક્ઝામ લેવાય છે 6 મહિના ટ્રેનિંગ આપ્યા પછી, એમાં પાસ થયા પછી તો બી અમારી ખાતાકીય વહીવટી પરીક્ષા શા માટે? અને આ ખાતાકીય પરીક્ષાના કારણે અત્યારે બધા જિલ્લામાં ઘણા બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ ભરાતી નહીં અને એનું સૌથી મોટું લોસ એ જનતાને જ જાય છે, કારણ કે એ જગ્યાઓ ભરાવાને ના કારણે જે ચાર્જ હોય છે એમપીએડબલ્યુ એફએડબલ્યુ ને જ આપે છે। તો જો ખાતાકીય પરીક્ષાથી તમે જે પ્રમોશનને ઉચ્ચતર આપો છો, બરાબર, કે આવશ્યક સેવાઓ, તો જો ખાતાકીય પરીક્ષા હોય તો પછી અમને જે અત્યારે જગ્યાઓ ખાલી છે તો ખાલી એમપીએડબલ્યુ એફએડબલ્યુ જે રિપોર્ટો કરે છે શું યોગ્ય છે?